નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે આવી રીતના ચણાને દસ્તાથી દબાવ્યા છે? જો ના દબાવ્યો હોય તો વિડીયો જોયા પછી તમારે દબાવવાનું ચાલુ કરી દેજો. મિત્રો, આમાંથી આપણે જોરદાર વસ્તુ બનાવવાની છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે એક વાટકો જેટલા ચણા લેવાના છે અને તમારે તેને બાફી નાખવાના છે. વ્યવસ્થિત તમારા ચણા બફાઈ જાય પછી તમારે મિત્રો દસ્તાની મદદથી આવી રીતે તમારે દબાવવાના છે. એટલે કે તમારા દાબેલા ચણા બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ તમારે મિત્રો તેને તેલમાં ફ્રાય કરી લેવાના છે અને ત્યારબાદ તમારે થોડો ચટાકેદાર મસાલો તેમાં ભભરાવી દેવાનો છે. એટલે તમારા માટે જોરદાર ટેસ્ટી દાબેલા ચણા બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ તો એક તમારે અલગ વાસણ લેવાનું છે. તેમાં તમારે થોડું એવું ડુંગળીનું કટિંગ કરીને નાખવાનું છે. ત્યારબાદ તેની ઉપર તમારે થોડું ટામેટાનું ઝીણું કટિંગ કરીને નાખવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર થોડો લીંબુનો રસ તમારે ઉમેરવાનો છે. આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો સ્વાદ પ્રમાણે તેમાં ચટણી, જીરું, મીઠું તમારે ઉમેરવાનું છે અને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તેમાં તમારે 1 ચમચી ચાટ મસાલો તમારે ઉમેરવાનો છે અને ત્યારબાદ આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો જે પહેલાં દાબેલા ચણા આપણે ફ્રાય કરેલા છે એ તમારે તેની અંદર નાખી દેવાના છે અને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાના છે. મિત્રો, ત્યારબાદ હવે તેમાં તમારે રેડીમેડ ચણાની જે મસાલા દાળ આવે છે એ તમારે તેની અંદર થોડી ઉમેરવાની છે અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરવાનું છે. લગભગ તમારે મિત્રો 2 થી 3 મિનિટ સુધી આ બધું તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો, આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ જસવંતભાઈ ઝાલાને ચંપુરાથી, હરેશભાઈ તડવીને નર્મદાથી, સંતોષભાઈ નાણાવટીને જૂનાગઢથી, સોનલબેન પ્રજાપતિને બાવળાથી, પ્રદીપભાઈ રાવતને ચાંદખેડાથી, ઠાકરસિંહભાઈ ઝાંઝમેરાને સુરતથી, દિલીપભાઈ ડાભીને પંચમહાલથી, ભૂપતભાઈ રાઠોડને શહેરાથી, જયકાલ પટેલને યુકેથી અને કિરણભાઈ ઠાકુરને ઉંબેર ગામથી જાય છે. તો મિત્રો, તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, હવે વ્યવસ્થિત 2 થી 3 મિનિટ સુધી બધું મિક્સ થઈ જાય પછી તમારે મિત્રો આ જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તેને તમારે અલગ ડીશની અંદર લઈ લેવાની છે અને હવે તમારે તેના ઉપર થોડી આલુ સેવ જે આવે છે આલુ સેવ તમારે તેની અંદર થોડી નાખવાની છે અને ત્યારબાદ આલુ સેવ નખાઈ જાય પછી તમારે તેના ઉપર લીલા ધાણા એટલે કે કોથમીર આવે એ તમારે ઉમેરી દેવાની છે. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે તમારા માટે જોરદાર ટેસ્ટી દાબેલા ચણામાંથી બનાવેલો એક નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, જેને આપણે મિત્રો એક ભેળ પણ કહીશું. અલગ પ્રકારની એક ભેળ કે જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો મિત્રો. વિડીયો જો તમને અમારો આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.